ઉબાડ્યું અને એ પણ વ્રતમાં ખાઈ શકાય એવું? હા હા, આજે આપણે ફરાળી ઉબાડિયું બનાવીશું કે જે તમે ક્યારેય નહીં બનાવ્યું હોય. અગિયારસ હોય કે અઠવાડિયાનો કોઈ પણ ઉપવાસનો દિવસ હોય ત્યારે તમે આરામથી આ ઉબાડિયું ખાઈ શકો છો. તો શરૂઆત કરીએ. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. ફરાળિયું ઉબાડિયું બનાવવા માટે બધી ફરાળી વસ્તુ જોઈશે. 400 ગ્રામ જેટલો રતાળું છે, 5 મીડિયમ સાઇઝના એટલે કે થોડા નાના બટાકા છે, 2 ટુકડા સૂરણ લીધું છે, 3 શક્કરિયા લીધા છે, 1 ગાજર અને 2 કાચા કેળા લીધા છે. આ ગાજર જો તમે વ્રતમાં નહીં ખાતા હો તો સ્કીપ કરી દેજો. તો આ રીતે બધી ફરાળી વસ્તુ લીધી છે. હવે મિક્સર જારમાં 7 થી 8 તીખા મરચાં, પોણી વાટકી જેટલા શિંગદાણા અને 3 ટેબલસ્પૂન તલ, 4 ઇંચ જેટલું આદુના ટુકડાને છાલ ઉતારીને નાના ટુકડા કરીને લઈશું. અને કોથમીર વધારે લેવાની છે. 3 કપ જેટલી કોથમીર મેં લીધી છે. ખાસ ધ્યાન રાખજો, કોથમીર આપણે આમાં વધારે લેવાની. હવે આ ઉપવાસનું મીઠું છે, 3 ચમચી જેટલું લઈશું. રતાળું, શક્કરિયા, બટાકા વગેરે જે આપણે લીધું છે એને ધ્યાનમાં રાખીને મીઠું ઉમેર્યું છે મેં. અને એકદમ જ્યુસી એવા 2 લીંબુનો રસ ઉમેરીએ તે પહેલાં આખું જીરું શેકેલું છે તો 2 ચમચી જેટલું લીધું. અને હવે લીંબુનો રસ ઉમેરી દઈશું. થોડું તીખું અને જમજમાટવાળું ઊંધિયું આપણે બનાવવાના છીએ. અને ખાસ એમાં આ ચટણીનો મેઇન ઉપયોગ કરીશું. અને તમે જુઓ કે લીંબુ પણ કેટલા રસદાર છે. તો આ રીતે બધા લીંબુ આપણે અંદર એડ કરી દેવાના છે. હવે કોપરું લઈશું. કોપરું પણ આપણે વ્રતમાં ખાઈએ છીએ એટલે પોણી વાટકી જેટલું મેં ફ્રેશ કોપરું લીધું છે. અને અડધી વાટકી જેટલું પાણી ઉમેરીને બારીક આપણે પેસ્ટ તરીકે એટલે કે ચટણી બનાવી લીધી. હવે ચટણીને બાજુમાં રાખીએ અને બધા શાકભાજી જે મેં તમને બતાવ્યા એ બધાને મેં સારી રીતે પાણી વડે ધોઈ લીધા છે. અને ગાજરને ઉપરથી છાલ ઉતારી લઈશું અને સાધારણ મોટા ટુકડામાં કટ કરી લઈએ. મોટું વાસણ લીધું છે, એમાં આપણે ચટણી મિક્સ કરતાં ફાવે અને આ બધા શાકભાજીને મિક્સ કરતાં પણ ફાવે એટલે આ રીતે મોટું બાઉલ લેવાનું. અને ગાજરનો નીચેનો થોડો કડક ભાગ છે યલો જેવો એ મેં કાઢી નાખ્યો છે. અને એ જ રીતે શક્કરિયાની પણ ઉપરનો અને નીચેનો ભાગ કટ કરી નાખ્યો. અને મોટા ટુકડામાં બધા શક્કરિયાને કટ કરી લઈશું. ત્યારબાદ સૂરણ છે તો સૂરણની આ છાલ ઉતારી લઈશું. અને એકવાર ધોઈ લીધો છે અને ત્યારબાદ એના મોટા ટુકડા કરી લીધા. બટાકાને આપણે 2 ટુકડા કરીશું. અને કેળા છે, કેળા પણ છાલ સાથે લઈશું. અને એ કાચા કેળાની છાલ થોડી હાર્ડ હોય છે, કડક, એટલે આ રીતે વચ્ચેથી કટ મૂકીશું કે જેથી અંદર સુધી ચટણીનો સ્વાદ પહોંચી જાય. અને રતાળું છે, રતાળુને આપણે છાલ ઉતારીને લેવાના છીએ. તો આ રીતે છાલ ઉતારી લઈશું અને એના પણ મોટા ટુકડામાં કટ કરી લઈએ. રતાળુને છાલ ઉતાર્યા બાદ મેં સારી રીતે ધોઈ લીધો છે એટલે એને હું વાટકીમાં કટ કરું છું. એને થોડો અલગ રાખીશું. ફરીથી છાલ ઉતારીને જો આપણે ધોઈશું ને ફરીથી તો ચિકાસ પકડશે. એટલે આ રીતે મેં કાઢી લીધી છે વાટકી. અને આ બધા શાકભાજી એકવાર તો ધોઈ લીધા હતા, પરંતુ છાલ ઉતારીને કટ કર્યા જે શાકભાજી એને પણ ફરીથી ધોઈને નિતારી લીધા છે. હવે ફરીથી મોટું વાસણ લીધું, એમાં આ કટ કરેલા બધા શાક ઉમેરી દઈશું. હવે આપણે જે ચટણી તૈયાર કરી છે એમાંથી થોડી ચટણી મેં લાસ્ટમાં સર્વિંગ માટે રાખી છે અને બાકીની બધી ચટણી ઉમેરી દઈશું. લગભગ 2 કપ જેટલી ચટણી તૈયાર થઈ છે. અને 4 થી 5 ચમચી જેટલું મેં તેલ ઉમેર્યું અને સારી રીતે મિક્સ કરીશું. વ્રતમાં જો તમે હળદર ખાતા હો ને તો આ ચટણીમાં તમે હળદર પણ ઉમેરી શકો છો. જુઓ કેટલું સરસ આપણું. અને આ જે ચટણી બનાવીને એનો જ મેઇન સ્વાદ છે આ ઉબાડિયામાં. એ ધ્યાનમાં રાખીને આપણે અંદર તીખાશ, ખટાશ અને મીઠું વગેરે ઉમેરવાનું. હવે ગેસ પર માટીનું પોટ મૂક્યું છે
એમાં થોડું તેલ મૂકીશું 2 ચમચી જેટલું અને પોટને આપણે ગ્રીસ કરી લઈશું ઓઇલથી. આમ તો ઉબાડિયું માટીના પોટમાં બધી સામગ્રી ભરીને સીલ કરીને એને ઊંધું કરીને મૂકવામાં આવે છે અને આજુબાજુ અગ્નિ સળગાવવામાં આવે છે, એ રીતે બને છે. તો આ પોટની અંદર આપણે પહેલાં મોટા કોબીના પાન મૂકીશું. તમે પાલકના પાન પણ લઈ શકો અને કલરના પાન પણ મળે છે ખાસ, એ પણ લઈ શકો, પરંતુ મારી પાસે આજે ઓછી માત્રામાં છે કલર, એટલે મેં આ રીતે નીચે કોબીના પાન લીધા છે. અને આ ઇકોબેગ પેપર છે કે જે કુકિંગ માટે પણ વાપરી શકાય છે, તો મેં 3 પાન લીધા છે. કોબી વ્રતમાં ખાવામાં નથી આવતી એટલા માટે એની ઉપર આ રીતે મેં પાન મૂક્યા છે. હવે આપણે જે ચટણીવાળો જે બધો મસાલો તૈયાર કર્યો છે એ મૂકીએ એ પહેલાં અડધી ચમચી 2 વખત એટલે કે 1 ચમચી તેલ મૂકીશું આ ઇકોબેગ પેપરની ઉપર અને ત્યારબાદ આપણે તૈયાર કરેલ શાકભાજી છે ચટણીવાળા એ બધા ઉમેરી દઈએ. થોડા ઉમેરીએ ત્યારબાદ એના ઉપર કલરના પાન મૂકીશું. કલર એવી વનસ્પતિ છે કે જે ખેતરમાં આપમેળે ઉગી નીકળતી હોય છે અને આ ઉબાડિયામાં સુગંધ આપે છે ટેસ્ટની સાથે. એક અલગ પ્રકારનો એમાં સુગંધ આવે અને ટેસ્ટ પણ આવે. તો થોડા શાકભાજી મૂકી દઈએ, ત્યારબાદ વચ્ચે આપણે કલરના પાન થોડા તોડીને મૂકીશું. આ તમને ગામડેથી શાકવાળા આવે ને ત્યારે એમની પાસેથી પણ મળી રહેશે અને ખેતરમાં જો તમારે અવેલેબલ હોય તો ત્યાંથી પણ મળશે. તો આ રીતે થોડા ગોઠવી દીધા પાનને. હવે ફરીથી બાકીના શાકભાજી ઉપર ગોઠવીશું. અને હાઈવેનું ઉબાડિયું જે મળે છે તે ઉબાડિયું ઘરે કેવી રીતે બને કે જે ફરાળી નથી હોતું એનો વિડીયો પણ મેં આ ચેનલ પર ડિટેલમાં મૂક્યો છે અને આ રીતે જ માટીના પોટમાં મેં બનાવ્યું હતું. ફરીથી આ કલરની વનસ્પતિ ઉપર મૂકીને ઢાંકી દીધી અને ઉપર ફરીથી થોડા મોટા કોબીના પાનથી કવર કરી લઈશું અને થોડું પાણી ઉમેરીશું. આમ તો હાઈવે પરનું જે નોર્મલ ઉબાડિયું બને એમાં પાણી નથી ઉમેરાતું, પરંતુ આપણે ગેસ પર બનાવીએ છીએ અને બધી જ વસ્તુ આપણે હાર્ડ લીધી છે, એટલે કે શક્કરિયા, બટાકા વગેરે. અને આ રીતે માટીનું ઢાંકણ લીધું અને એની ઉપર કટકાથી, સાફ કોટનના કટકાથી એને કવર કરી લીધું છે કે જેથી ઉબાડિયું કૂક થાય ત્યારે એની વરાળ બહાર નહીં જાય. હવે ઢાંકણ ઢાંક્યા બાદ શરૂઆતમાં 20 મિનિટ, ખાસ ધ્યાન રાખજો ગેસની ફ્લેમને મેં મીડિયમ રાખી છે. જુઓ, તમને ગેસનું બટન પણ બતાવું છું કે જેથી આ 20 મિનિટ મીડિયમ ફ્લેમ પર રાખવાથી અંદરનું બધી જે ઇન્ગ્રેડિયન્ટ છે તે ગરમ થઈ જાય. હવે 20 મિનિટ બાદ થોડું આ રીતે મેં રીંગ મૂકી છે ગેસની અને આ માટલાની નીચે મૂકીએ ને એ કાંઠો છે. થોડી હાઈટ જોઈશે એટલા માટે તમારા ઘરમાં જે વસ્તુ હોય ગેસ પર મૂકી શકાય એવી એ મૂકજો. અને એની ઉપર મેં આ પોટ મૂક્યું છે. સાચવીને કરવાનું. અને ત્યારબાદ ગેસની ફ્લેમને મેં લો કરી છે. ગેસની ફ્લેમને લો કર્યા બાદ 20 મિનિટ થઈ છે. તો ફરીથી હવે જરા જોઈ લઈશું. હું તમને ચોક્કસ ટાઈમ બતાવું છું, એ બરાબર ફોલો કરજો એટલે તમારું ઉબાડિયું પણ સરસ બનશે. તો આ સ્ટેજ પર મેં મિક્સર જારમાં જે ચટણી વાટેલી ને એની અંદર 1/4 કપ જેટલું પાણી ઉમેર્યું છે અને એ એટલા માટે આ ગ્રીન દેખાય છે. તમે સાદું પાણી પણ ઉમેરી શકો. તો આ રીતે બધું ફરતે આપણે અને થોડું વચ્ચે ઉમેરીશું અને ફરીથી ઢાંકણ સારી રીતે ઢાંકી દેવાનું અને સ્લો ફ્લેમ પર એને કૂક થવા દઈશું. ખાસ ધ્યાન રાખવાનું, લો ફ્લેમ પર જ કરજો. જુઓ, તમને બતાવું છું, ગેસની ફ્લેમને મેં લો રાખી છે. હવે લો ફ્લેમ પર રાખ્યાને ટોટલ 1.25 કલાક થયો છે. તો આ સ્ટેજ પર એક અગત્યનો પ્રોસેસ કરીશું, એટલે કે ગેસની ફ્લેમને હવે થોડી મીડિયમ કરીશું. જુઓ, મેં મીડિયમ પર રાખ્યું છે. આ એકદમ સ્લો હતું અને આ રીતે થોડું ફેરવીને લોથી મીડિયમમાં રાખ્યું છે અને મીડિયમ ફ્લેમ પર 15 મિનિટ રાખીશું. 15 મિનિટ બાદ ગેસ બંધ કરી દેવાનો અને અડધો કલાક આમ જ રાખવાનું છે, ખોલવાનું નથી. ગેસ બંધ કર્યા બાદ અડધા કલાક પછી આપણે ઢાંકણ ખોલીને જોઈશું અને જુઓ, પાંદડાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને આ રીતે ચાકુ વડે આપણે થોડું
ચેક કરી લઈએ કે બટાકા રતાળું વગેરે કૂક થયું કે નહીં. જુઓ, એકદમ સરસ કૂક થઈ ગયું છે. બધા શાકભાજી કૂક થઈને સરસ સોફ્ટ થઈ ગયા છે. રતાળું અને બધું જ સરસ કૂક થઈ ગયું છે. જુઓ, તો આ ઉપર જે પાન છે ને તે આપણે એને હટાવી લઈશું. આ રીતે તમે કૂક કરશો ને તો એકદમ પ્રોપર તમારા બધા વેજીટેબલ્સ પણ કૂક થઈ જશે. હવે આપણે એને એક મોટા બાઉલમાં કાઢી લઈશું. જુઓ, કેટલું સરસ આપણું ફરાળી ઉબાડિયું તૈયાર છે. હજી પણ અંદર ગરમ ગરમ છે. હવે આ ફરાળીને જોરદાર સ્મોકનો ટેસ્ટ આપવા માટે આપણે એક પ્રોસેસ કરીશું. તો આ રીતે મેં થોડી વચ્ચે જગ્યા કરી અને સ્ટીલની ડીશ મૂકીશું અને બાજુના ગેસ પર મેં 3થી 4 કોલસાને થોડા સળગાવ્યા છે. તો ડીશમાં કોલસા લઈ લઈએ અને ત્યારબાદ અડધી ચમચી જેટલું ઘી મૂકીશું કોલસાની ઉપર અને ત્યારબાદ ફટાફટ ઢાંકણ ઢાંકી દઈશું કે જેથી સરસ સ્મોકી ફ્લેવરનું આપણું આ ફરાળી ઉબાડિયું તૈયાર થઈ જશે. નોર્મલી હાઈવે પર જે ઉબાડિયું બને ને એ મોટી માત્રામાં અને માટલાની ફરતે અગ્નિ પ્રગટાવીને એને કરવામાં આવે છે. તો એમાં આપમેળે સ્મોકી ફ્લેવર થઈ જાય છે. પરંતુ આપણે ગેસ પર બનાવ્યું છે એટલે આ રીતે અલગથી સ્મોક આપીશું. જુઓ, હજી પણ અંદર નીકળે છે સ્મોક. તો હવે જોઈ લઈશું 8થી 10 મિનિટ બાદ આ રીતે હવે કોલસાની પ્લેટ કાઢી લીધી અને આ મારી હાફ ટીસ્પૂનની ચમચી છે. તો એ 2 વખત ઉમેરીશું. તમને જો વધારે માત્રામાં તેલ પસંદ હોય ને તો થોડું વધારે પણ ઉમેરી શકો. મેં અડધી ચમચી 2 વાલ ઉમેર્યું છે. ચોપ કરેલી કોથમીર ઉમેરીશું અને ફ્રેશ કોકોનટ છે એ ઉમેર્યું ને હવે આ ગરમ ગરમ ફરાળી ઉબાડિયુંની સર્વિંગ કરીશું. તો જુઓ, તમે જોઈ શકો છો કે કલર પણ કેટલો સરસ આવ્યો છે ચટણીને કારણે. અને ઉપરથી મેં ફરીથી કોથમીર અને કોકોનટથી ગાર્નિશ કર્યું છે અને અગાઉ જે આપણે સ્ટાર્ટિંગમાં ચટણી બનાવેલી ને ફરાળી એ જ ચટણી મૂકી છે અને ઉપરથી લીલા મરચાં કટ કરીને મૂક્યા છે. તો આ થયું આપણું 11રસમાં કે કોઈ પણ વ્રતમાં ફરાળ તરીકે ખવાય ને એવું ફરાળી ઉબાડિયું. અને આ રેસીપી તમને કેવી લાગી એ મને ચોક્કસ કોમેન્ટ કરશો ને તો મને આનંદ થશે. નોર્મલ પાપડી સાથેનું જે ઉબાડિયું મળે છે તે તો બધાએ જ ખાધું હશે, પરંતુ આ ઉબાડિયું તમે ક્યારેય નહીં ખાધું હોય તો તમે જરૂરથી એક કોમેન્ટ લખજો અને તમારું ધ્યાન રાખજો અને આવજો.